નીટ ZEE એમાં યુનિટ 2 પહેલી મેથડ છે વેગ અને પ્રવેગ। એટલે આ મેથડની અંદર આપણે આગળ જેટલા વિડીયો કર્યા એમાં વેગ અને પ્રવેગને લગતા ઘણા બધા MCQ આપણે સોલ્વ કર્યા। આજે આ વિડીયોની અંદર પણ વેગ અને પ્રવેગને લગતો જ MCQ આપણે સોલ્વ કરવાનો છે, પણ ફેર એટલો આવશે કે આગળ જે MCQ આપણે સોલ્વ કર્યા છે એ બધા MCQ ટૂંકમાં ગાણિતિક હતા, ગણતરીવાળા હતા, અને આજે હવે પછીના જે MCQ આપણે અમુક સુધી સોલ્વ કરશું એ બધા ટૂંકમાં ગ્રાફવાળા MCQ, કાં X વિરુદ્ધ T ના ગ્રાફ હશે, કાં V વિરુદ્ધ T ના ગ્રાફ હશે, અને કાં A વિરુદ્ધ T ના ગ્રાફ હશે। એ ગ્રાફ ઉપરથી જે વસ્તુઓ જે રાશિ તમને મેળવવાની કહે એ રાશિ તમારે મેળવવાની થાય। એટલે ગ્રાફવાળો એવો એક MCQ અત્યારે આપણા લીથાની અંદર આપેલો 12મા ક્રમનો MCQ, એનું સોલ્યુશન આપણે કરશું। હવે MCQની અંદર એક તો V વિરુદ્ધ T નો ગ્રાફ આપેલો છે, બરાબર, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ, અને રકમમાં એવું કીધેલું છે કે આકૃતિમાં કોઈ એક ગતિમાન કણ માટે V વિરુદ્ધ T નો ગ્રાફ દર્શાવેલો છે। તો આ ગ્રાફ પરથી કણે 20 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર ખાલી જગ્યા હોય, બરાબર, 20 સેકન્ડની અંદર તમારે કણનું જે સ્થાનાંતર હોય ને એ સ્થાનાંતર તમારે મેળવવાનું છે। પછી સ્થાનાંતર આપણે મેળવીએ એ પહેલાં થોડીક આ ગ્રાફની ચર્ચા કરી લઈએ, કારણ કે ગ્રાફ વારંવાર આવશે તો ગ્રાફની સમજૂતી થોડી ઘણી આપણી પાસે હોય તો ટૂંકમાં અમુક MCQ સરળતાથી આપણે સોલ્વ કરી શકશું આગળને। આપણી ટેક્સ્ટ બુકની અંદર આવા ગ્રાફ આવ્યા જ છે। તો જો આ ગ્રાફ શું કહેવા માંગે છે, આવો ગ્રાફ અહીંથી ચાલુ થયો હશે અને ગ્રાફ અહીંયા પૂરો થયો છે। 0 થી 20 સેકન્ડ સુધીનો V વિરુદ્ધ T નો ગ્રાફ છે। ગ્રાફ શું કહેવા માંગે છે, જો આવો ગ્રાફ થાય ક્યારે કે માની લો કે આ પૃથ્વીની સપાટી, ત્યાંથી એક પદાર્થને તમે ઉપર તરફ ફેંકો, માની લો કે એનો વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ છે। જેમ જેમ ઉપર આવેલો જાય પદાર્થ એમનો વેગ ઘટતો જાય। માની લો કે અહીં વેગ ઘટીને કેટલો થઈ ગયો 5, પછી વેગ કેટલો થઈ જાય અહીંયા 0 થઈ જાય, ત્યાંથી પદાર્થ પાછો આવશે, પાછો આવે એટલે પાછો એનો વેગ વધતો જાય, પાછો 5 વેગ થાય, પાછો અહીંયા વેગ થાય એ 10 થાય વેગ પાછો, બરાબર। એટલે આ પ્રમાણે વેગમાં ફેરફાર થાય। કોઈ પણ પદાર્થને પૃથ્વીની સપાટી ઉપરથી ઉપર ફેંકો એટલે ક્રમશઃ એનો વેગ ઘટતો જાય, અને પદાર્થ શું થાય, અમુક ઊંચાઈથી પાછો શું થાય, નીચે આવશે, એટલે પાછો વેગ એનો વધતો જાય। તો આનો ગ્રાફ તમારે દોરવો હોય, આ ઉપર તરફની દિશામાંનો વેગ હું પ્લસ લઉં તો નીચે તરફની દિશામાંનો વેગ મારે કેવો લેવો પડે, માઇનસ લેવો પડે। યાદ આવે તો આપણે NCERTની ટેક્સ્ટ બુકની અંદર એક નોંધ કરી ગયા છે, એની અંદર એવું આવતું હતું કે જ્યારે ટૂંકમાં કોઈ પણ ધન x અક્ષની દિશામાં ગતિ કરે ને તો વેગ ધન લેવો, અને ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે એટલે વિરુદ્ધ દિશા થઈ તો એ વેગ ઋણ લેવો। તો x અક્ષના બદલે y અક્ષ ઉપરની ગતિ થઈ તો ધન y અક્ષની દિશાનો વેગ હું ધન લઈશ, અને ઋણ y અક્ષની દિશામાં જે નીચે તરફનો વેગ છે એ કેવો લઈશ, આમાં ઋણ લઈશ, બરાબર। ગ્રાફ દોરું તો માની લઉં કે અહીંયા V અને અહીંયા T, બરાબર। ગ્રાફની અંદર વેગ દર્શાવાય 5, અહીંયા 10, પછી અહીં -5, આ -10, અને માની લઉં કે T બરાબર 0 સમયે ટૂંકમાં આ 10 છે, અહીંયા T બરાબર 5 સેકન્ડ સમયે પહોંચ્યો, અહીં T બરાબર 10 સેકન્ડ સમયે પહોંચ્યો, અહીં T બરાબર 15 સેકન્ડ સમયે પહોંચ્યો, અને અહીં T બરાબર 20 સેકન્ડ સમયે પહોંચ્યો, એટલે 5 સમય 10, 15 અને 20। હવે ગ્રાફ દોરો ને તો પેલું બિંદુ આ, બરાબર, 10 અને 0, તો ટીની કિંમત 0 અને 10 એટલે બિંદુ અહીંયા આવ્યું, બરાબર, આ જગ્યા ઉપર। પછી 5 ને 5, સમય 5 ને આ 5 તો બિંદુ અહીંયા આવ્યું। પછી 10 અને 0, સમય 10 છે અને આ વીની કિંમત ટૂંકમાં 0 એટલે બિંદુ અહીંયા આવ્યું। પછી આ -5, વેગ માઇનસ લો, -5 અને 15, આ 15 અને -5 એટલે બિંદુ અહીંયા આવશે। પછી 10 અને 20, સમય 20 છે એટલે અહીંયા, અને આ 10 છે એટલે બિંદુ અહીંયા આવશે। આ જોડી દો એટલે ગ્રાફ કેવો થાય, થઈ ગયો આ પ્રકારનો ગ્રાફ, બરાબર છે। આ પ્રકારની ગતિ માટેનો ગ્રાફ આવો આવે। જો આ ગ્રાફ સમજો ને તમે તો પહેલાં ટૂંકમાં ક્રમશઃ વેગ એનો ઘટતો જાય છે અહીંયા સુધી, પછી વેગ અહીંથી નીચે આવી ગયો એટલે માઇનસ વેગ થઈ ગયો એટલે વિરુદ્ધ દિશામાં પછી વધતો જઈશ, આ એવું દર્શાવે છે। પહેલાં અહીંથી વેગ હું થતો જઈશ અહીંયા સુધી ઘટેશ, પછી અહીંથી
તો કે વિરુદ્ધ દિશામાં પાછો વેગમાં શું થઈ ગયો, 0માંથી વેગ અહીંયા કેટલો થઈ જાય, -12, એટલે વિરુદ્ધ દિશામાં વધતો ગયો. બરાબર છે. આ પ્રકારની ગતિઓ એના માટે v વિરુદ્ધ t નો ગ્રાફ આ પ્રકારનો થાય. એટલે ગ્રાફ મેં ખાલી સમજાવ્યો છે તમને, મને મેળવવાનું કાંઈ નથી આમાં. હવે જો આ ગ્રાફ ઉપરથી મારે શું કરવાનું છે, 20 સેકન્ડમાં સ્થાનાંતર મેળવવાનું છે. તો આપણે એક નોંધ કરી જ છે. નોંધ આ પ્રકારની હતી કે માની લો કે અહીંયા v હોય, યાદ કરાવું, નોંધ આગળ હશે જ, જોઈ તમે જોઈ શકશો. માની લો કે v વિરુદ્ધ t નો ગ્રાફ આવો છે. બરાબર છે. આ ગ્રાફની નીચે ઘેરાતું જે ક્ષેત્રફળ હોય, આ ક્ષેત્રફળ એ મને શું આપે, એ કણનું અંતર આપે, કણે કાપેલું અંતર આપે, અથવા તો શું આપશે, સ્થાનાંતર આપે. બરાબર, બેમાંથી ગમે એક રાશિ આપશે, કા અંતર આપશે અને કા શું આપશે, સ્થાનાંતર. v વિરુદ્ધ t નો ગ્રાફ હોવો જોઈએ. બરાબર, v વિરુદ્ધ t નો ગ્રાફ હોય તો એ ગ્રાફની નીચે ઘેરાતું જે ક્ષેત્રફળ હોય એ ક્ષેત્રફળ કણે કાપેલું અંતર અથવા કણનું સ્થાનાંતર આપે. જો ખબર પડી જાય એમને ક્ષેત્રફળ મેળવશો ને તમે, તો આ લંબચોરસ થયો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ કેટલી છે, આટલી. એટલે લંબાઈ તરીકે આવશે શું, તો કે સમય, અને ગુણ્યા પહોળાઈ, પહોળાઈ એટલે આ આવશે શું પહોળાઈ તરીકે, વેગ. તો વેગ ગુણ્યા સમય થયું. તો જો તમે આવું ભણ્યા છો, વેગ બરાબર શું આવશે, કા સ્થાનાંતર ને કા અંતર અને છેદમાં એ માટેનો સમય. સમયને પેલી સાઈડ લઈ જાઓ એટલે સ્થાનાંતર બરાબર શું આવશે, વેગ ગુણ્યા સમય. એટલે આ ક્ષેત્રફળ તમે મેળવો ને વેગ ગુણ્યા સમય મળે, તો વેગ ગુણ્યા સમય એટલે ક્ષેત્રફળ આપે શું મને, કા સ્થાનાંતર આપે ને કા કણે કાપેલું અંતર આપે. બરાબર, આવી નોંધ આપણે ટૂંકમાં આગળ કરી છે કે કોઈ પણ v વિરુદ્ધ t નો ગ્રાફ હોય તો ગ્રાફની નીચે ઘેરાતું જે ક્ષેત્રફળ હોય એ ક્ષેત્રફળ એટલે સમય ગુણ્યા વેગ જ મળશે. ક્ષેત્રફળ એ કણે કાપેલું અંતર અથવા કણનું સ્થાનાંતર આપે. એમાંય મેં તમને કીધું હતું કે માની લો કે સમય અક્ષ છે એની ઉપર તરફ આ ક્ષેત્રફળ બનતું હોય તો સ્થાનાંતર હોય ને ઉપર તરફ ક્ષેત્રફળ બને તો એ સ્થાનાંતર પ્લસ લેવું, અને નીચે તરફ સમય અક્ષની નીચે એ ક્ષેત્રફળ હોય તો એ સ્થાનાંતર કેવું લેવાનું, માઇનસ. અને અંતરમાં કીધું, જો તમને અંતર મેળવવાનું કહે તો ઉપર તરફ ટૂંકમાં સમય અક્ષની ઉપર આ ક્ષેત્રફળ બને તોય પ્લસ, અને સમય અક્ષની નીચે ક્ષેત્રફળ બને તો આ કેવું લેવાનું, પ્લસ. બરાબર, આ પ્રકારની નોંધ મેં તમને કરાવેલી છે. તો અહીંયા જોવો છે v વિરુદ્ધ t નો ગ્રાફ મને આપેલો છે. તો v વિરુદ્ધ t નો ગ્રાફ અહીંથી ચાલુ થઈને અહીંયા સુધીનો ગ્રાફ છે. તો એ ગ્રાફ ઉપરથી મારે કણનું સ્થાનાંતર 20 સેકન્ડમાં એટલે અહીંયા સુધી, એટલે ગ્રાફ પૂરો થાય ત્યાં સુધી જ છે ને. બરાબર, ટોટલ ગ્રાફ છે એમ જ બરાબર છે મારે સ્થાનાંતર મેળવશું. તો સ્થાનાંતર કઈ રીતના મળે, v વિરુદ્ધ t નો ગ્રાફ છે તો એમાં જે ક્ષેત્રફળ હોય, ક્ષેત્રફળ કેટલું થાય, એક આનું ક્ષેત્રફળ મેળવવું પડે અને બીજું આનું ક્ષેત્રફળ મેળવવું પડે. રેડી? આ બે ક્ષેત્રફળ જેટલું થાય v વિરુદ્ધ t ના ગ્રાફમાં ઘેરાતું જે ક્ષેત્રફળ હોય એ ક્ષેત્રફળ સ્થાનાંતર આપે. મારે અહીં સ્થાનાંતર જ મેળવશું. તો સ્થાનાંતર એટલે મેળવશો હું 20 સેકન્ડમાં સ્થાનાંતર જોઈશો, 20 સેકન્ડમાં. તો સ્થાનાંતર એટલે આ ઘેરાતું ક્ષેત્રફળ, તો પહેલાં આનું ક્ષેત્રફળ મેળવી લો, આટલું. આ પ્લસ લેવું પડે સમય અક્ષની ઉપરનું, અને આ કેવું લેવું પડે, માઇનસ લેવું પડે. સ્થાનાંતર છે તો ઉપર તરફનું ક્ષેત્રફળ પ્લસ ને નીચે તરફનું ક્ષેત્રફળ શું લેવું પડે, માઇનસ. તો આ ક્ષેત્રફળ માઇનસ લેવું પડે અને આ પ્લસ લેવું પડે. તો મૂકો ઉપર છે ઉપરનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ થાય કેટલું, 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે તો કે 10 અને વેધ કેટલો છે તો કે 12. નીચેનું ક્ષેત્રફળ એ 1/2 પાયો એટલે કેટલો છે 10 અને વેધ એટલે આટલું. આ માપ કેટલું છે તો કે 12. આ ક્ષેત્રફળ એમાં પ્લસ લેવાનું અને આ કેવું લેવાનું છે, માઇનસ. તો બે હરખા જ છે. જો એક પ્લસ છે ને એક માઇનસ છે તો જવાબ કેટલો આવશે, કેટલો આવશે, 0 મીટર. આ એમસીક્યુની અંદર થોડુંક વધારે કહી દો. આ તો મને સ્થાનાંતર મેળવવાનું થયું, બરાબર છે. એટલે મીટર પ્રતિ સેકન્ડ ને સેકન્ડમાં એકમ હતા એટલે 0 મીટરનું સ્થાનાંતર આવ્યું એટલે આપણું એમસીક્યુ તો પૂરો થઈ ગયો. પણ માની લઉં કે આ એમસીક્યુની અંદર તમને કણનું અંતર મેળવવાનું કીધું હોત તો ક્ષેત્રફળ જ મેળવવાનું છે, ક્ષેત્રફળ જ. કારણ કે અંતર એટલે ક્ષેત્રફળ છે. પણ ઉપરનું ક્ષેત્રફળ એ પ્લસ, નીચેનું ક્ષેત્રફળ એ પ્લસ, તો કેટલું આવે,
તો ઉપરનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, આ પ્લસ, અને નીચેનું ક્ષેત્રફળ એ કેવું લેવાનું? પ્લસ. એમાં 1/2 પાયો ગુણ્યા વેધ, ટૂંકમાં માઇનસ હતું ને એ પ્લસ થઈ જાય. તો આ કેટલું વધ્યું અહીંયા? આ 120/2 એટલે અહીંયા 60, અને અહીંયા કેટલું હશે? 60. તો જવાબ કેટલો આવશે? 120 મીટર. ચાલો જો એકને એક ગ્રાફમાંથી સ્થાનાંતર મેળવો તો 0 મીટર મળ્યું, અને કણે કાપેલું અંતર મેળવો તો 120 મીટર મળ્યું. બે વિકલ્પ એ છે આમાં, 0 એ છે રકમમાં અને 120 એ છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી આ રીતે ગણી નાખો, મેળવવાનું આ છે. કોઈ વિદ્યાર્થી આ રીતના ગણી નાખે તો એનો જવાબ આવે તો એમાં આપ્યો હોય એટલે એનો અંદરથી સંતોષ થાય કે ના, મારો MCQ મને આવડી ગયો છે. પણ અંતર કહે તો આ રીતના મેળવજો, સ્થાનાંતર કહે તો આ રીતના મેળવજો. બીજું કે આના જેવો જ એક MCQ તમારે જાતે સોલ્વ કરવાનો છે. એ MCQ નંબર છે 11. બરાબર, તમારે જાતે સોલ્વ કરવાનો છે. હાલો 12મો MCQ અહીંયા પૂરો કરું છું.